નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ એકવાર ફરીથી જબરજસ્ત જાદુનું ઇનોવેટિવ જાદુ લઈને આવ્યો છું. જબરજસ્ત જાદુનું ઇનોવેશનથી ભરેલું જાદુ લઈને આવ્યો છું. આ વખતે એવું જાદુ બતાવીશ ને કે મગજ ચક્રાવે ચડી જશે. અને આ જાદુ તમે બીજાને બતાવશો ને તો એનું બી મગજ હલી જશે. અને આ જાદુની ખાસિયત જાણવી હોય તો પહેલા કમેન્ટમાં લખો મગજ. શું લખશો? મગજ. અને વિડીયો ગમે તો લાઈક ઉપર ક્લિક કરજો. અને નવા હો અમારી ચેનલ પર અને જાદુના શોખીન હો તો અમારી ચેનલ પર જાદુ આવતા રહે છે અને જૂના બી જાદુ જોવા હોય તો જોઈ શકો છો. તો એના માટે સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરો અને બાજુનો બેલ આઇકોન ક્લિક કરો, જેથી અમારા આવનારા જબરજસ્ત ધુરંધર ભરેલા જાદુ તમને મળે પહેલા. તો ચલો જાદુ ચાલુ કરીએ છીએ. આઈડલી તો 52 પત્તા હોય છે, પણ આ જાદુમાં 52 પત્તાનું જાદુ નથી. આ જાદુ છે માત્ર 5 નહીં, 6 નહીં, 7 નહીં, 8 નહીં, 9 પત્તાનું જાદુ. કેટલા પત્તાનું જાદુ? 9 પત્તાનું. તો કમેન્ટમાં લખો 9 પત્તા આ વખતે. ચલો જલ્દીથી લાઈક કરી દેજો અને જાદુ ચાલુ કરું છું. ને આ જાદુ એવું છે કે હું તમને બતાવતો જઈશ અને શીખવાડતો બી જઈશ. એટલે નો મોર વેઇટ. પહેલાં જાદુ જોજો અને સાથે સ્ટેપ યાદ રાખતા રહેજો, કારણ કે મેથેમેટિકલ જાદુ થશે. ચલો જાદુ ચાલુ કરીએ. કેમેરામેનને કહીશ જાદુ પર પત્તા, પત્તા ઉપર કેમેરો, જાદુ પર પત્તા, પત્તા ઉપર કેમેરો. તો 9 પત્તા છે. 9 પત્તા હું તમને બતાવી દઉં કયા કયા છે. તો તમારે એકો બાદશાહ રાણી મેં 3 કલરના લીધા છે. તમે કોઈ બી કલરના કોઈ બી 3 પત્તા લઈ શકો છો. ચોગો પંજો છગ્ગો બી લઈ શકો છો, દૂરી તીરી ચોગો લઈ શકો છો, 8 9 10 બી લઈ શકો છો, ગલ્લો બાદશાહ ને રાણી બી લઈ શકો છો. તો હવે આ 3 હું અલગ આવી રીતના કરું છું અને હવે હું રેન્ડમલી એને આવી રીતના કરીને અહીંયા ગોઠવું છું. બરાબર છે. પછી આ બીજા લઉં છું, એને બી હું રેન્ડમલી કરીને આવી રીતના લઉં છું. હવે આ ત્રીજા એકો બાદશાહ રાણીને રેન્ડમલી આવી રીતના ગોઠવી દઉં છું. હવે ધ્યાનમાં રાખજો, કેમેરામેનને કહીશ કે હવે ખાસ ધ્યાન રાખજો. આ વચ્ચેની ઢગલી હોય ને એની ઉપર કોઈ બી એક બાજુનું મૂકી દેવાનું, કોઈ બી એક બાજુનું, ને એની ઉપર બી એક બાજુનું મૂકી દેવાનું. હવે હજી તમને જો કાટ પાડીએ એટલે બધા વધારે પડતા આડાવડા થઈ જાય. બરાબર છે. હજી એક વખત પાડી દઈએ. કોઈ બી ગમે તેટલી વખત પાડો, જોઈ લો બધા આડા થઈ ગયા છે. બરાબર છે. પણ હવે અસલી ખેલ ચાલુ થશે. હવે મારે અહીંયા એક પત્તું મૂકવું છે, પણ એ પહેલાં મારે 3 પત્તા નીચે મૂકવા પડશે. ધ્યાનથી જોજો. 1 2 ને 3. એક પત્તું અહીંયા. હવે 4 પત્તા નીચે મૂકીશ ને એક પત્તું અહીંયા મૂકીશ. 1 2 3 ને 4. હવે 3 4, પણ હવે અહીંયા 6 પત્તા નીચે મૂકવાના ને પછી એક મૂકવાનું. 1 2 3 4 5 ને 6. હવે આમથી આમ કર્યું, હવે આમથી આમ કરવાનું છે. તો પહેલાં 3 પત્તા નીચે, 1 2 ને 3. હવે અહીંયા 4, 1 2 3 ને 4. 1 2 3 4 5 ને 6 અહીંયા. હવે એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા. હવે આ 3 પાછા ઓટોમેટિક આવી જવા જોઈએ. એકો બાદશાહ રાણી જો આવશે કે નહીં, કેમેરામેને ધમકી આપી છે એકવાર અમને કે ભાઈ નહીં આવે તો ખોટું નીકળશે, તો હવે આગળ શૂટિંગ નહીં થાય. તો જોઈ લઈએ. અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. એકો બાદશાહ રાણી આવી ગયા છે. એકો બાદશાહ રાણી આવી ગયા છે. એકો બાદશાહ રાણી આવી ગયા છે ભાઈ. અને કેમેરો મારી સામે આવી ગયા છે. આ વખતે એકો બાદશાહ રાણી 9 પત્તાનું અદ્ભુત જાદુ. કમેન્ટમાં લખો 9 પત્તા અથવા મગજ લખો મગજ. અને નવા હો ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી દો. હું ધવલની વાતોની ચેનલ છે અમારી, જેમાં અમે પત્તાના જાદુ બતાવીએ છીએ, પત્તાના અદ્ભુત જાદુ. તો ચલો મળીએ નવા જાદુ સાથે એકવાર ફરીથી. હું ધવલ.